चलो देखते हैं सब लोग आई थिंक आ गए हैं। बाकी सब लोग जो अभी ज्वाइन करेंगे धीरे धीरे। सो ગુડ આફ્ટરનૂન એવરીવન। અવાજ આવે છે બધાને? યસ, મેં અહીંયાથી તમને મ્યુટ કરેલા છે બધાને। જો આજે આપણા સેકન્ડ સેમિસ્ટરનો ફર્સ્ટ ડે છે, ઘણા બધા ન્યૂ સ્ટુડન્ટ્સ જોડાયેલા છે। તો અત્યારે મારું એક સજેશન એવું છે કે શક્ય હોય તો તમે તમારો વિડીયો ઓન કરજો, બાકી એ કમ્પલસરી નથી। હું તમને હમણાં આગળ બધી જ ઇન્સ્ટ્રક્શન આપવાનો છું, એટલે તમે બધું ધ્યાનથી સાંભળજો। અત્યારે આપણો ઇન્ટ્રોડક્ટરી સેશન છે, આજે તમારો ડેમો સેશન 1 છે, એટલે બધી બેઝિક ઇન્ફોર્મેશન ડિસ્કસ કરીશું એન્ડ ધેન આફ્ટર આપણે આપણા સેમિસ્ટર 2 ના અકાઉન્ટ સબ્જેક્ટનું સ્ટડી પણ સ્ટાર્ટ કરવાનું છે। સૌથી પહેલા હું તમને સેમ 2 માં FY બીકોમ સેમિસ્ટર 2 માં તમને કયા કયા સબ્જેક્ટ આવશે, શું સ્ટડી કરવાનું છે, શું ચેન્જીસ થઈ રહ્યા છે, એ બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં। આપણા ઈ ક્લાસીસના જે રૂલ્સ રેગ્યુલેશન કે ગાઈડલાઇન્સ છે કે જે તમારે ફોલો કરવાની છે, કે જેનાથી તમને ભણવાની મજા આવે, તમે એવો ફાયદો ઉઠાવી શકો કે જે ખરેખર તમને મળવો જોઈએ, અને તમને એવું જ ફીલ થશે કે તમે ક્લાસરૂમમાં જ બેસીને ભણી રહ્યા છો, અત્યારે તમે મારા ડિજિટલ ક્લાસરૂમમાં જ બેઠા છો એવું ફીલ થશે, ઇવન ધો કે તમે ગમે ત્યાં બેઠા હશો। બસ તમે જ્યાં પણ બેઠા હોવ ત્યાં વ્યવસ્થિત ખુરશી ટેબલ પર કાં તો વ્યવસ્થિત બેસજો કે જ્યાં તમે બેસીને બધું લખી પણ શકો। હલતા ફરતા ભણશો તો બી ચાલશે, જો કે ભણો શીખો જાણો એ મહત્વનું છે, બટ જો અકાઉન્ટ સબ્જેક્ટ છે તો એક જગ્યાએ બેસીને કરશો તો તમને એનો આઉટપુટ જોરદાર મળશે। હવે આપણે ઇન્ટ્રોડક્ટરી સેશનમાં સૌથી પહેલા તમને કયા કયા સબ્જેક્ટ ભણવાના આવવાના છે FY બીકોમ MS યુનિવર્સિટીના સેકન્ડ સેમિસ્ટરમાં એ તમને કહી દઉં। તમારું પહેલું પેપર જે આવશે, આ સબ્જેક્ટની સિક્વન્સ મેં એ જ રાખી છે જે સિક્વન્સમાં તમારી સેકન્ડ સેમિસ્ટરની એક્ઝામ આવવાની છે। એમાં પહેલો સબ્જેક્ટ છે તમારો DCSE। સેમિસ્ટર 1 માં જે તમારો સબ્જેક્ટ હતો FEC, જેને તમે કહેતા હતા ફંડામેન્ટલ ઓફ ઇંગ્લિશ એન્ડ કમ્યુનિકેશન, એનું જ આગળનું વર્ઝન છે, ધેટ ઇઝ DCSE, डेवलपिंग कम्युनिकेशन स्किल्स इन इंग्लिश। बहुत इंपॉर्टेंट है। बहुत सारे स्टूडेंट्स ऐसे हैं जो कि गुजराती मीडियम से, कुछ हिंदी मीडियम से, अमुक इंग्लिश मीडियम ना पण छे, तो बधाने कोई पण फील्ड मांथी कोई पण मीडियम मांथी तमे आव्या हो, आगळ जता इंग्लिश इट विल बी वेरी यूजफुल। तो आपणी इंग्लिश ની અંદર કમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થાય એની માટે આ તમારો DCSE સબ્જેક્ટ રાખ્યો છે, અને ખરેખર ઘણી બધી વસ્તુ એમાં શીખવાની છે જો તમે એને સરસ રીતે સમજીને શીખી શકો તો। દેન સેકન્ડ એ તમારો સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ છે, જે સેમિસ્ટર 1 માં હતો એનું જ એક્સટેન્ડેડ પાર્ટ છે, એટલે તમને બધા જ ચેપ્ટર્સ યુનિટ્સ બધા જ દરેક સબ્જેક્ટમાં અલગ આવશે, નવા આવશે, પણ સબ્જેક્ટ એ જ સિક્વન્સમાં આગળ વધવાનું છે। એના પછી એની જે તમારું EET હતું સેમ 1 માં, એલિમેન્ટ્સ ઓફ ઇકોનોમિક થિયરી, ધેટ વિલ બી યોર માઇક્રો ઇકોનોમિક। પછી તમારું ફોર્થ SPB, સ્ટ્રક્ચર એન્ડ પ્રોસેસ ઓફ બિઝનેસ નામનો જે સબ્જેક્ટ હતો, ધેટ વિલ બી નાઉ કન્સિડર્ડ એઝ FM, મીન્સ ફંક્શનલ મેનેજમેન્ટ। દેન ફિફ્થ એન્ડ ફેવરેટ અકાઉન્ટ સબ્જેક્ટ, જો અહીંયા મેં મેન્શન પણ કરેલું છે કે આ સબ્જેક્ટ કેવા છે, અકાઉન્ટ સબ્જેક્ટ પ્રેક્ટિકલ છે, સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ પ્રેક્ટિકલ છે, બાકીના બધા થિયરી સબ્જેક્ટ છે। અને લાસ્ટ IEPP, ઇન્ડિયન ઇકોનોમિક પ્લાનિંગ એન્ડ પોલિસી, જે તમારું IES હતું, ઇન્ડિયન ઇકોનોમી સ્ટ્રક્ચર, that will be now called as IEPP, ઇન્ડિયન ઇકોનોમી પ્લાનિંગ એન્ડ પોલિસી।
તો આમાંથી આ બે સ્ટેટિસ્ટિક્સ એન્ડ અકાઉન્ટ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે એન્ડ રિમેનિંગ 4 આર થિયરી સબ્જેક્ટ. આ ખ્યાલ આવ્યો બધાને? થમ્સ અપ કરતું જવાનું. જો અત્યારે છે ને મેં બધાને મ્યુટ રાખ્યા છે અને તમે અનમ્યુટ નહીં કરી શકો. હું ધીરે ધીરે બધાને ઓળખી જાઉં, તમને મેડમ રોલ નંબર અલોટ કરશે એટલે પછી હું હમણાં બધા રૂલ્સ કહું છું. એમાં સેલ્ફ તમે અનમ્યુટ કરી શકશો. તમારે કંઈ પણ કમ્યુનિકેટ કરવું હશે, પૂછવું હોય, ડાઉટ હોય, એ બધી જ ગાઈડલાઈન આપી રહ્યો છું. પણ અત્યારે જો મેં તમને સબ્જેક્ટના નામ કીધા એમાં તમને ખ્યાલ આવ્યો હોય તો થમ્સ અપ કરી દો. તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ પણ લઈ લો, અધરવાઇઝ આનું પણ મટીરિયલ તમને મળી જ જશે. દરેકે દરેક નોટ્સ હું અહીંયા જે સમજાવીશ, લખાવીશ એ બધાની નોટ્સ તમને એપ્લિકેશન પર મળી જ જવાની છે, કાં તો વોટ્સએપ ગ્રુપ પર આવી જ જશે. બરાબર? એટલે મેક્સિમમ ફોકસ આપણો એવો રહેશે કે આપણે સ્માર્ટ વર્ક કરીએ, લેબરિયસ વર્ક નથી કરવું. હું તમને એવું નહીં કહું કે ચલો તમે આ સબ્જેક્ટ લખી દો. તમે ભણવાના છો તો ઓટોમેટિક યાદ રહેવાના છે. હા, તમને સ્ટાર્ટિંગ લેવલ પર ખબર હોય એટલા માટે હું આની કોપી, સોફ્ટ કોપી તમને આપી જ દઈશ. એટલે ગધા મજૂરી નહીં કરાવું, ચલો સબ્જેક્ટના નામ લખો. ભણશો એટલે ઓટોમેટિક યાદ રહી જવાના છે. એક વસ્તુ ધ્યાન રાખજો, સાહસ ઇન્સ્ટિટ્યૂટ સાથે, સાહસ સ્માર્ટ સ્ટડીઝ સાથે તમે ભણો છો એટલે મેક્સિમમ અમારું ફોકસ રહેશે સ્માર્ટ સ્ટડી પર. લેબરિયસ વર્ક, ગધા મજૂરી, હાર્ડ વર્ક કરવાનું છે, ગધા મજૂરી નથી કરવાનું. હાર્ડ વર્ક સ્માર્ટ વે પર કરવાનું છે કે આપણને એનું આઉટકમ જોરદાર મળે. બરાબર? એટલે હું જ્યારે બી કહું પૂછું કે આટલો પાર્ટ ખતમ થયો, તમને ખ્યાલ આવ્યો કે નહીં, તો તમે અત્યારે થમ્સ અપ કરજો. બરાબર? ચાલો, અહીંયા સુધી બધાને ક્લિયર થયું? થમ્સ અપ કરજો ખબર પડી હોય તો. અને જો ડાઉટ હોય તો હેન્ડ રેઝ નો ઓપ્શન આવે છે, ત્યાં હેન્ડ રેઝ કરવાનું. ખબર પડી હોય બધાને તો થમ્સ અપ કરો જલ્દી જલ્દીથી. યસ, હજુ બધાના થમ્સ અપ નથી આયા. ઓકે, અને ડાઉટ હોય કોઈને પણ તો તમે હેન્ડ રેઝ કરી શકશો. ચાલો, હજુ ઘણા બધા સ્ટુડન્ટ્સ આજે કદાચ નવા હશે, એ લોકોને જોઈન કરવામાં તકલીફ પડી હોઈ શકે. बहुत सारे स्टूडेंट्स ज्वाइन हुए जूनागढ़ थी है, सूरत थी है, नवसारी थी, मैं लिस्ट अहींया पड्યું છે. ડભોઈ, હાલોલ, ભરૂચ, જૂનાગઢ, ઉના, સૌરાષ્ટ્રના ઘણા બધા છે, પાદરાના ઘણા બધા સ્ટુડન્ટ છે. ફર્સ્ટ લેક્ચર છે, મે બી કદાચ જે પણ ઇશ્યુ હશે કમ્યુનિકેટ થશે, એટલે હજુ બધા દેખાતા નથી, આવશે. ઓકે, ચાલો. જો હવે આ ઓનલાઈન લાઈવ સેશન આપણા જે ઈ ક્લાસીસ હશે, આ સેશનના અમુક ગાઈડલાઈન સમજી લો. જો કદાચ જે સ્ટુડન્ટ પહેલા બીજે કશે ભણેલા હોય, કાં તો તમારા નાના ભાઈ બહેન કોઈક સ્કૂલમાં કે કોઈ કોચિંગ ક્લાસમાં ભણતા હશે, તો એ લોકોના જે ઓનલાઈન ક્લાસીસ હશે અને તમે અત્યારે આ જે ડિજિટલ ક્લાસરૂમમાં ઈ લર્નિંગ લઈ રહ્યા છો, એનો એક્સપિરિયન્સ ટોટલી અલગ હશે, જે તમને ફીલ થતો હશે. આમાં બી કદાચ કોઈની પાસે પેલા વીઆર ગ્લાસીસ હોય તો એ પહેરશો તો એવું લાગશે કે સર પર્સનલી મને એકલાને ભણાવી રહ્યા છે. એવી રીતનું આપણા બધા સેટઅપ છે. તો તમે આનો બેનિફિટ ઉઠાવશો તો તમને આવું વડોદરા નહીં, ગુજરાત લેવલ પર આ રીતના ઓનલાઈન ક્લાસીસ કશે જ જોવા નહીં મળે. આ હું પ્રાઉડલી કહું છું, એરોગન્સમાં નથી કહેતો, પ્રાઉડલી કહું છું કે તમને બધાને આનો બેનિફિટ મળી રહ્યો છે. તો તમે આનો બેસ્ટ એડવાન્ટેજ લેજો અને એની જ માટે અમુક ગાઈડલાઈન છે. જો સૌથી પહેલું તો તમારે તમારું નામ જે જોઈન કરો છો તો તમારે તમારું નામ લખવાનું રહેશે. જેમ કે અહીંયા હું તમને બતાવું તો જેમ કે આ વાનીબા લખ્યું છે, દીપાલી ભાલિયા લખ્યું છે, જેનિલ શાહ છે, હિરલ છે, ગૌરવ રાજ છે. તો આ રીતે તમે નામ લખ્યા જ છે, એની આગળ તમને કોડિંગ મળશે. એ કોડ પ્રમાણે નામ લખજો. કારણ કે આપણા બે જગ્યાએ ક્લાસ છે, તો વાઘોડિયા રોડ વાળા જે સ્ટુડન્ટ્સ હશે એમને રોલ નંબર મળશે W1, W2, W3 એ રીતે. તો જેમ કે વાનીબા છે ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ અહીંયા દેખાય છે જે સ્ક્રીન પર, તો એનું એડમિશન સપોઝ વાઘોડિયા રોડ પર છે અને એનો રોલ નંબર 1 મેડમે અલોટ કર્યો છે, તો W1 વાનીબા એ રીતે લખવાનું. પછી દીપાલી ભાલિયા છે, સપોઝ એ સંગમ બ્રાન્ચ પર છે એનું એડમિશન અને એનો રોલ નંબર છે સપોઝ 26, તો S26 દીપાલી ભાલિયા આ રીતે લખવાનું. અને જે ઈ ક્લાસીસ વાળા છે કે જે લોકોએ ઈ ક્લાસીસનો ઓપ્શન સિલેક્ટ કર્યો છે, જે બધા દૂર રહે છે, વડોદરાની બહાર રહે છે, કાં તો દૂરના વિસ્તારમાં રહે છે કે જે ક્લાસીસ પર નથી આવી શકતા, એ લોકોને કોડિંગ મળશે O123 કરીને ઓનલાઈન વાળા, કાં તો E123 કરીને મેડમ અલોટ કરશે. એટલે તમારે તમારા રોલ નંબર એ રીતે આપવાના રહેશે. એટલે હું બધાને ઓળખી લઉં, મને ખ્યાલ આવી જાય અને પછી હું તમને સેલ્ફ અનમ્યુટનો ઓપ્શન આપીશ. એટલે એવું ના થાય કે કોઈ અનનેસેસરી ન્યુશન કરવા માટે જોઈન થાય. એજ્યુકેશન માટે બધા જ આવી શકે છે, પણ ન્યુશન્સ કરવા માટે કોઈને હું અલાઉડ નહીં કરું. એટલે આ પહેલું, અત્યારે તમે જે નામ રાખ્યા છે, જે મેં તમને સ્ક્રીન પર બતાવ્યા એ રીતના નામ વાંધો નહીં, પણ મંડેથી
તમને મંડે સુધીમાં તમારા રોલ નંબર અલોટ થઈ ગયા હશે, તમારા જે પણ કોડિંગ આવતા હશે એ કોડ નંબર, તો એ કોડ નંબર અને તમારું નામ એ લખવાનું રહેશે. બીજું, સેશનને શાર્પ ટાઈમ પર જોઈન કરી લો. અત્યારે પણ 57 સ્ટુડન્ટ્સ હજુ તો બહુ ઓછા જોઈન થયા, અડધા બી નહીં આવ્યા, કંઈ વાંધો નહીં. પણ ટાઈમ પર જે પણ ટાઈમ તમને અલોટ થયો હોય તો એ શાર્પ ટાઈમ પર જોઈન થઈ જાઓ, લેટ ના કરશો. પછી જો મને એવું લાગશે કે સ્ટુડન્ટ્સ ઇરેગ્યુલર રહે છે તો હું લેટ એન્ટ્રીને પરમિટ નહીં કરું, હું બ્લોક કરીશ, તો ઓટોમેટિક થઈ જશે, એટલે તમને એન્ટ્રી તરત નહીં મળે. સો મેક શ્યોર કે જો તમારે બેસ્ટ એજ્યુકેશનનો એક્સપિરિયન્સ કરવો છે, બધા જ કોન્સેપ્ટ સમજવા છે, તો ટાઈમ પર જોઈન થાવ. હા, એક્સેપ્શનલ કેસમાં નેટનો કોઈ પ્રોબ્લેમ હોય કે કોઈ જેન્યુઇન રીઝન છે તો કોઈ વાંધો બી નથી, પણ શક્ય હોય ત્યાં સુધી ટ્રાય કરજો. તો એનાથી તમને સેશન સ્ટાર્ટિંગથી જોવા મળશે, ખબર પડશે, તો તમને આગળ એનો બહુ જ બેનિફિટ મળશે. લેટ એન્ટ્રી કરે છે તો બી મને તો ગમશે જ કે તમે લેટ તો લેટ, ભણવાનું તમે પસંદ તો કર્યું, એવું તો નહીં કર્યું કે હું અટેન્ડ જ નહીં કરું. એટલે જોઈન કરશો તો ટાઈમ પર શરૂ કરો, જોઈન તો વધારે સારું. લેટ કરો છો ડ્યુ ટુ સમ રીઝન તો પણ ચાલશે. ચાલો, ત્રીજું, તમારી નોટબુક, આપણા સાહસના પેમ્પલેટ અને સ્ટેશનરી, એટલે તમારે પેન, પેન્સિલ, કેલ્ક્યુલેટર જે પણ સાથે રાખવાનું હોય એ બધું સાથે લઈને બેસજો. તમારી નોટબુક તો તમારી પાસે હશે જ. પેમ્પલેટની સોફ્ટ કોપી દરેક સ્ટુડન્ટને જે કોઈ પણ ઓપ્શનમાં છે, સપોઝ ક્લાસરૂમ સ્ટડી પ્રોગ્રામમાં છે, ઈ ક્લાસીસ પ્રોગ્રામમાં છે કે એપ્લિકેશન વાળા છે, બધાને સોફ્ટ કોપી એપ્લિકેશન પર મળશે જ. એમાંથી તમે ડાઉનલોડ પણ કરી શકશો, એ ઓપ્શન હું અલાઉડ કરીશ. તમારી એપ્લિકેશનના એક્સેસ માટેની વાત એ તમને કીધું, આજે સાંજથી મેડમ એક્સેસ કરવાનું આપવાનું બધાને શરૂ કરશે. પણ બહુ જ બધા સ્ટુડન્ટ છે, 150 પ્લસ સ્ટુડન્ટ છે ગઈકાલ તારીખ સુધીમાં જે જોઈન થયા હતા એ બધામાં, એટલે બધાનું એપ્લિકેશન એક્ટિવ કરવામાં થોડો ટાઈમ જશે, તો ટેન્શન નહીં લેવું. આજે, કાલે, પરમ દિવસ સુધીમાં તમારા બધાની એપ્લિકેશન એક્ટિવ થઈ જશે. ખાસ જો તમે લોકોએ કોઈએ એપ અપડેટ ના કરી હોય તો પ્લે સ્ટોર પર જઈને એપ અપડેટ કરી દેજો, તો તમારું વર્ઝન 16 બતાવશે, V16 અત્યારે લેટેસ્ટ વર્ઝન છે જે ગઈકાલે અપડેટ થયું છે, તો એ તમે કરી દેજો. અને બીજું, સ્ટેશનરીની આઇટમ સાથે રાખશો. હમણાં જ કીધું એ પ્રોપરલી બેસો તો સારું છે, ખુરશી, ટેબલ પર, કાં તો વ્યવસ્થિત જ્યાં તમે લખી શકો અને નેટવર્ક કવરેજ પ્રોપર હોય એવી જગ્યાએ બેસું, મારા તરફથી એડવાઇઝેબલ. સુતા સુતા ભણશો તો બી વાંધો નહીં, ભણો છો ને અલ્ટિમેટલી અહીંયા જવું જોઈએ, મને એની સાથે મતલબ છે. સ્માર્ટ વર્ક કરવાનું છે, તમે કેવી રીતે ભણો છો ઇટ ઇઝ અપ ટુ યુ. હા, ડિસિપ્લિનથી ભણીએ છીએ એ એક સારી ક્વોલિટી આપણી પર્સનાલિટીમાં એડ ઓન કરે છે, પણ તમે ગમે તે રીતે ભણો છો ને ભણીને અહીંયા માઇન્ડમાં લખો છો તો એ બેસ્ટ જ છે. કંઈ પણ કન્ફ્યુઝન હોય, આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ધ્યાનથી સમજી લેજો. તમને લેક્ચર મારો ચાલે છે, કોઈ પણ ડાઉટ છે, કંઈક કન્ફ્યુઝન છે, કંઈક ક્વેરી છે, કંઈક પૂછવું છે, તો જ્યારે હું એક્સપ્લેનેશન આપું છું ને ત્યારે વચ્ચે નહીં પૂછવું, તમે તમારો હેન્ડ રેઝ કરી દેજો. જેવી રીતે હમણાં તમે થમ્સઅપ કર્યું હતું એવું તમે હેન્ડ રેઝ કરી દેજો. અને મારો એક ટોપિક કે એક નાનો પાર્ટ પૂરો થશે એટલે હું તમને બધાને જ પૂછીશ કે ચલો અહીંયા સુધીમાં કોઈ ડાઉટ છે, તો એ વખતે જેમણે હેન્ડ રેઝ કર્યા હશે હું એ લોકોને તરત જ ડાઉટ પૂછવાની પરમિશન આપીશ. એ જે પણ ડાઉટ પૂછશે બધા જ સ્ટુડન્ટ સાંભળી શકશે અને એ લોકોને આન્સર પણ મળશે. એટલે ખાસ એ ધ્યાન રાખવું કે વચ્ચે નહીં પૂછવું, એક પાર્ટ પૂરો થાય એટલે હું તમને સામેથી જ પૂછીશ કે તમારા જે કોઈ પણ ડાઉટ હોય તરત મને પૂછો, તો એ વખતે ડાઉટ પૂછવા. બરાબર? લાગે તો રફમાં લખી દો કે મને આ એક વર્ડ નહીં ખબર પડી. આમ તો આપણું कम्युनिकेशन इंग्लिश, हिंदी અને गुजराती ત્રણેયમાં રહેશે. इंग्लिश में हमें स्टडी करनी है तो ऑब्वियसली इंग्लिश तो रहेगा ही. हिंदी कम्युनिकेशन के लिए हम लोग ज्यादा प्रीफर करेंगे और गुजराती ગુજરાતમાં રહીએ છીએ, મેજોરિટી સ્ટુડન્ટ્સ પણ બધા અલગ અલગ પાર્ટમાંથી ગુજરાતમાંથી જ છે, તો આપણે ગુજરાતીમાં પણ કમ્યુનિકેશન કરીશું. કોઈ વર્ડ્સ કેવું ના ખબર પડતી હોય, ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ હોય 12th સ્ટાન્ડર્ડ સુધી, તો એમને કોઈ વર્ડ ના ખબર પડતી હોય તો તમે ગુજરાતીમાં પણ તમને एक्सप्लेनेशन મળશે, डोंट वरी. बट आवर मेजर फोकस विल बी ऑन इंग्लिश और उसके साथ साथ हिंदी. ठीक है, सबको समझ में आएगा, उसकी फिक्र आप बिल्कुल भी मत करना. और अगर आपको कोई भी कंफ्यूजन लगता है तो आप पूछ सकते हो बिंदास, कोई टेंशन नहीं लेना इसके लिए. एंड हाँ, ये डोंट ट्राई टू डिस्टर्ब इन द रनिंग सेशन. ये क्या है कि अभी एक फैशन थोड़ा चल रहा है, इंस्टाग्राम पे देखा हुआ हो या कहीं से मीम्स में देखा हुआ हो कि ऑनलाइन टीचर पढ़ाते हैं और सर को डिस्टर्ब करने का, परेशान करने का. बीच में वो राधिका होगी, वो पंडित की स्टोरी डिस्कस करना शुरू कर देगी और सारे क्लास वाले उसकी स्टोरी को सुनेंगे. ये सब कुछ नहीं होने दूंगा. मैं आपसे भी थोड़ा ज्यादा मस्ती वाला हूं, तो मस्ती करेंगे हम लोग, बहुत मस्ती करेंगे.
बट जब पढ़ाई चल रही है तब डिस्टर्ब मत करना। सर बोलना सर आज थोड़ी मस्ती करनी है, तो हम लोग मस्ती भी करेंगे, बहुत आपसे भी ज्यादा मस्ती करूंगा मैं। बट जब मैं पढ़ा रहा हूं, आप जब पढ़ रहे हो उस वक्त डिस्टर्बेंस नहीं। एंड लास्ट, ये आपको बहुत अच्छा एडवांटेज है टेक्नोलॉजी का, एप्लीकेशन का, इसका भरपूर फायदा उठाना। हमारे यहाँ पे नॉर्मली सपोज आप में से कई ने देखा होगा या आपके फ्रेंड्स होंगे तो सुना होगा कि या तो कोई वीडियो सेशन मिलते नहीं है, या तो मिलते हैं तो ऐसा है कि सर जो कंप्यूटर के सामने या लैपटॉप के सामने या कोई लाइव लेक्चर में पढ़ा रहे थे उसका ही वीडियो भेज दिया। तो हमारे यहाँ पे हमारे एप्लीकेशन के ऊपर ऐसे वीडियोस नहीं होते हैं। स्पेशली स्टूडियो में अलग से रिकॉर्ड होते हैं सारे के सारे टॉपिक वाइज। तो आप लोग ऐसा कर सकते हो, मतलब आपको जो मैं एडवांटेज दे रहा हूँ वो बहुत बढ़िया है। जो भी पढ़ना चाहते हैं, कम टाइम में एक्सेलेंट नॉलेज लेना चाहते हैं, उनके लिए बहुत फायदे की बात है। एप्लीकेशन के ऊपर जो टॉपिक चलने वाला है, सपोज आज मैं आपको जो टॉपिक करवाऊंगा वो आप उससे पहले भी देख सकते हो, फिर आज मेरे लेक्चर में भी समझोगे, और लेक्चर खत्म होने के बाद फिर से एप्लीकेशन से देखोगे। कल जो मैं टॉपिक करवाने वाला हूं, आप पैम्पलेट देखा होगा तो मैंने टॉपिक वाइज ही डिवाइड किया है, सारे मिक्स मिक्स बिल नहीं बनाए। आप देखोगे बहुत मेहनत करके एक्सीलेंट वे पे पैम्पलेट डिजाइन करते हैं, सभी टॉपिक वाइज सेपरेट कर दिया है। तो आपको आसानी से पता चल जाएगा कि ये टॉपिक हो गया, अब ये टॉपिक होने वाला है, अब ये टॉपिक होने वाला है। आपको डाउट है तो आपको पता चल जाएगा मुझे इस टॉपिक में डाउट है। ऐसा नहीं होगा कि मुझे डाउट था पता नहीं कहां डाउट है, कौन से टॉपिक में डाउट है। आपको जो टॉपिक वाइज पैम्पलेट दिए हुए उसी टॉपिक वाइज स्टडी वीडियोस ऑलरेडी एप्लीकेशन के ऊपर रख दिए। मतलब कोई स्टूडेंट ऐसा है कि आज हम लोग ये डिसोल्यूशन ऑफ पार्टनरशिप फॉर्म का चैप्टर स्टार्ट करने वाले हैं, उसको एडवांस में आपको खत्म कर देना है। मतलब ऐसा नहीं होगा कि मैंने आज जो लेक्चर लिया वो मैं एप्लीकेशन पे रखूंगा, आप वही देख लेना, फिर कल जब लेक्चर लूंगा तब कल वाला लेक्चर रखूंगा। पूरा चैप्टर ऑलरेडी एप्लीकेशन पे रख दिया। आप चाहो तो पूरे चैप्टर को एक दिन में भी खत्म कर सकते हो, जब भी चाहो तब खत्म कर सकते हो, जितने टॉपिक चाहो उतने कर सकते हो। पर मेरी एडवाइस एक नॉर्मल स्टूडेंट के लिए ये रहेगी कि सपोज मैं कल टॉपिक नंबर 2 करवाने वाला हूं, तो आज एडवांस में एप्लीकेशन के ऊपर से टॉपिक 2 का वीडियो सेशन अच्छे से देख के रखना, 95% चीजें उसमें क्लियर हो जाएगी। फिर जो लेक्चर आएगा लाइव लेक्चर, उसके अंदर मैं आपको डिटेल में उसके प्रैक्टिकल एस्पेक्ट समझाऊंगा। क्यों लाइव पढ़ना है? क्योंकि उसके अंदर मैं आपके साथ प्रैक्टिकल डिस्कशन बहुत ज्यादा करूंगा, केस स्टडीज ज्यादा हम लोग डिस्कस करेंगे, ताकि आपका वो नॉलेज और स्ट्रॉन्ग बने, प्रैक्टिकली कैसे इस्तेमाल होता है उसका फायदा मिले। और वो लाइव लेक्चर खत्म हो गया उसके बाद फिर से उसी टॉपिक का वीडियो एप्लीकेशन से देख लेना। समझ में आ रहा है? तो लेक्चर से पहले देखा, लेक्चर में उसका प्रैक्टिकल व्यू पॉइंट समझा, और लेक्चर के बाद फिर से वीडियो देखोगे, और नेक्स्ट डे जो होने वाला है उसका वीडियो भी आप एडवांस में देख के रखोगे। तो आप बिना किसी टेंशन के बहुत बढ़िया नॉलेज गेन कर सकते हो। एग्जाम का कोई टेंशन नहीं रहेगा, क्योंकि आपका नॉलेज उतना पावरफुल हो जाएगा। तो ये कुछ चीजें हैं जो कि आपको ध्यान रखनी है, ठीक है? इसमें किसी को कोई कंफ्यूजन या डाउट समझ में आ गया हो तो थम्स अप, डाउट हो तो हैंड रेज। आकाश माछी आस्था पटेल, ओके ओके ओके, चलिए समझ में आ रहा है सब लोगों को। 121212 जिसने नाम रखा है वो बाद में अपना नाम कर देना। मैं इसी तरह से कोई और नेम्स होंगे तो उसको परमिशन नहीं दूंगा। फिर ये गैलेक्सी J7 NXT रखा है, वो स्टूडेंट भी ध्यान रखे अपना नाम कर देना। मैंने वैसे तो बताइए एक आपको नाम के लिए सिस्टम मिल जाएगी कि किस तरह से नाम रखना है। चलिए, तो आई होप कि यहां तक की चीजें आपको समझ में आई होगी। अब हम लोग हमारी पढ़ाई की बात करते हैं। अकाउंट सब्जेक्ट का ये लाइव सेशन है और अकाउंट ही ना पढ़े ऐसा तो पॉसिबल नहीं है। तो ध्यान से समझ लो, सेमेस्टर 2 में अकाउंट में जो हमारा पहला यूनिट है, वो पहले यूनिट में आपको 3 चैप्टर आने वाला है। कौन कौन से 3 चैप्टर आने वाले पहले मैं आपको वो बता दूं। तो यूनिट 1, जिसके अंदर चैप्टर 1 जो कि हम लोग आज से शुरू करने वाले हैं, दैट इज डिसॉल्यूशन ऑफ पार्टनरशिप फॉर्म, मतलब ભાગીદારી પેઢીનું વિસર્જન। આ ચેપ્ટર આપણે આજના સેશનથી સ્ટાર્ટ કરવાનું છે। આ તમારું પહેલું ચેપ્ટર છે યુનિટ 1 નું। આ ચેપ્ટરનું આખું પેમ્પલેટ તમને આપી દીધેલું છે, એપ્લિકેશન પર મૂક્યું છે અને તમને હમણાં સોફ્ટ કોપી પણ આપી દીધી છે।
ક્લાસરૂમ સ્ટડી પ્રોગ્રામ વાળા જે સ્ટુડન્ટ છે એમને મેડમ ઇન્ફોર્મ કરશે, એટલે બધા જ સબ્જેક્ટના પહેલા યુનિટના પેમ્પલેટ્સ એક સાથે લેવા માટે તમે આવી જશો, એટલે તમને પેમ્પલેટ મળી જશે. બીજું, તમે પેમ્પલેટ્સ ઓબ્ઝર્વ કર્યા હોય, અત્યારે ડેમો પેમ્પલેટ્સ પણ તમે જોઈ શકશો. ડીસીએસસી નું મૂકેલું છે, એફએમ નો થોડોક પાર્ટ મૂકેલો છે, અંદર એપ્લિકેશન એક્ટિવ થશે એટલે આખું પેમ્પલેટ પણ મળી જશે. તો તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો આપણા પેમ્પલેટની ખાસિયત. એક તો ટોપિક વાઇઝ બધા પાર્ટ ડિવાઈડ કરેલા છે, જે પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે એને પહેલેથી હાઇલાઇટ કરેલા છે, કલરિંગ પેનથી લખેલા છે. એટલે તમે જ્યારે સ્ટડી કરો છો, રિવિઝન કરો છો, તો તમને ખ્યાલ રહે કે મારે આ પાર્ટ ઉપર ફોકસ કરવાનું છે. એમસીક્યુ આવશે તો અહીંયાથી એમસીક્યુ બની શકે છે. ડિસ્ક્રિપ્ટિવ લખવાનું છે તો મારે આટલી વસ્તુઓ યાદ રાખવાની છે, એ હોવું જોઈએ. એની આજુબાજુના સેન્ટેન્સ તમે તમારી રીતે બનાવો ચાલશે, પણ આખી જ વાર્તા નથી કરવાની. જે મેઇન પાર્ટ છે એ તમને યાદ રહેવો જોઈએ, જે હું પહેલેથી જ તમને પેમ્પલેટમાં આપી રહ્યો છું. એટલે તમે જ્યારે વાંચશો, રિવિઝન કરશો, તો તમને બહુ જ જબરજસ્ત એડવાન્ટેજ મળશે કે યસ, આ મારો મેઇન પાર્ટ મને યાદ રહી ગયો, આખો ટોપિક ખબર પડી ગઈ. તો આ પેમ્પલેટ તમને આ રીતના મળશે. બીજું જે તમારું ચેપ્ટર છે ધેટ ઇઝ પીસ મિલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ. થોડુંક નામ અટપટું છે, નવું નામ છે, એ આપણે ચેપ્ટર કરીશું એટલે તમને ખ્યાલ આવશે. અને થર્ડ ચેપ્ટર આવશે સેલ ઓર કન્વર્ઝન ઓફ પાર્ટનરશિપ ફોર્મ ઇનટુ કંપની. તો આ 3 ચેપ્ટર છે. એમાંથી આપણે આ ફર્સ્ટ ચેપ્ટર આજે સ્ટાર્ટ કરીશું. લગભગ નેક્સ્ટ વીક સુધીમાં ચેપ્ટર પૂરું થઈ જશે લાઈવ લેક્ચર્સમાં. સપોઝ કોઈ સ્ટુડન્ટ એવું છે કે સર મારે તો એડવાન્સમાં કામ કરવું છે, તો તમે ઈચ્છો તો આજે ને કાલ સુધીમાં પણ આખા એપ્લિકેશનમાંથી તમારું ચેપ્ટર બધું જ ડિટેલ A to Z કમ્પ્લીટ કરી શકો છો. બધા જ સેશન એક્સેલન્ટ વે પર હાઈટેક 3D ટેકનોલોજીના બેઝડ વાળા ઓલરેડી મુકાઈ ગયા છે. જેનું એ થઈ જશે એટલે જે આપણા ક્લાસના સ્ટુડન્ટ છે એમને તો ખબર જ છે, જે નવા સ્ટુડન્ટ છે એમને પણ કહી રાખું કે તમને દરેક ચેપ્ટરની યુનિટની અંદર એક ક્વિઝ વાળો પાર્ટ મળશે. એ ક્વિઝ વાળા પાર્ટમાં આ ચેપ્ટરના હું એમસીક્યુ પણ મૂકી દઈશ, કારણ કે તમારી ઇન્ટરનલ એક્ઝામ તો એમસીક્યુ વાળી જ આવવાની છે. એક્સટર્નલનું હજુ આપણને ખબર નથી, પણ ઇન્ટરનલ એક્ઝામ તો એમસીક્યુ વાળી આવશે, ધેટ ઇઝ કન્ફર્મ. તો તમે સેલ્ફ ટેસ્ટ પણ આપી શકશો એમસીક્યુના, એટલે તમને ખબર પડે કે તમારું પરફોર્મન્સ કેવું ચાલે છે. તમે જેટલી વાર ટેસ્ટ આપશો તમને ઓટોમેટિક ક્વેશ્ચન રોટેટ થઈને અલગ અલગ મળશે, જેવું તમે સેમ 1 ની એક્ઝામમાં એક્સપિરિયન્સ કર્યો છે ઇન્ટરનલ અને એક્સટર્નલમાં એમએસ યુનિવર્સિટીની, કે તમારા બધા ફ્રેન્ડ્સને કેવા ક્વેશ્ચન અલગ અલગ આગળ પાછળ અલગ અલગ આવતા હતા. આપણી એપ પર આ ફીચર બહુ પહેલેથી એમએસ યુનિવર્સિટીએ ડિઝાઇન કર્યું, એને પહેલાનો કરી દીધેલો છે. એટલે તમારા જેમ જેમ ચેપ્ટર થતા જાય છે, યુનિટ થતા જાય છે, તમે સેલ્ફ ટેસ્ટ આપીને પ્રેક્ટિસ પણ કરી શકશો. તો આપણું આ ફર્સ્ટ ચેપ્ટર છે ધેટ ઇઝ ડિઝોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ, જેનું ગુજરાતી નામ છે ભાગીદારી પેઢીનું વિસર્જન. હવે આઈ થિંક કોઈને કોઈ પ્રોબ્લેમ નથી, કોઈનો હેન્ડ રેઝ નથી. યસ, તો આપણે આ ટોપિક ડિસ્કસ કરવાનો સ્ટાર્ટ કરી રહ્યા છે. તમને કોઈ પણ કન્ફ્યુઝન લાગે તો તમે હેન્ડ રેઝ કરજો. જો હમણાં હું ફર્સ્ટ 2 ડેઝ અનમ્યુટ કરવાની ઓથોરિટી નથી આપી રહ્યો, કારણ કે કોઈ ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ ના આવે. જ્યાં સુધીમાં મને બધાના તમારા કોડિંગ થઈ જશે પછી હું તમને સેલ્ફ અનમ્યુટનો ઓપ્શન આપીશ, કે જેમાં તમે અનમ્યુટ કરી અને તમારા ડાઉટ પૂછી શકશો. આ ટોપિક થાય તો હું પરમિશન આપીશ કે જેમાં હેન્ડ રેઝ કરશે અને અનમ્યુટ કરવાની ઓથોરિટી આપીશ. એટલે તમારે કંઈક પૂછવું હોય કે સર મને આ કન્ફ્યુઝન છે, આ ક્વેરી છે, જે પણ A to Z તમારા કોઈ પણ डाउट હશે वी विल सॉर्ट आउट. ચાલો હવે ध्यान समझो, આપણે एक्चुअल टॉपिक पर आ रहा है. फरीથી एक बार कह दो, यूनिट 1 के अंदर आपको 3 चैप्टर आने वाले हैं. उसमें से हमारा पहला चैप्टर है डिसोल्यूशन ऑफ पार्टनरशिप फॉर्म. अब डिसोल्यूशन जब वर्ड आता है तो उसका मतलब होता है एंड ऑफ एग्जिस्टेंस, अस्तित्वनो अंत, एंड ऑफ एग्जिस्टेंस. अब ये जो डिसोल्यूशन है उसको हम 2 कॉन्टेक्स्ट में स्टडी कर सकते हैं, मतलब 2 एंगल थी विचारी सकिए. एक डिसोल्यूशन ऑफ पार्टनरशिप और दूसरा डिसोल्यूशन ऑफ पार्टनरशिप फॉर्म. फिर से डिसोल्यूशन 2 तरह से हम कंसीडर कर सकते हैं. एक डिसोल्यूशन ऑफ पार्टनरशिप नो मतलब भागीदारीનું વિસર્જન, અને डिसोल्यूशन ऑफ पार्टनरशिप फॉर्म मतलब भागीदारी પેઢીનું વિસર્જન. હવે તમને યાદ હોય તો ભાગીદારીનું વિસર્જન આ પણ તમે 12th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો, અને ભાગીદારી પેઢીનું એટલે કે ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ જે આપણું ચેપ્ટર છે એ પણ તમે 12th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરી ગયા છો. તમને યાદ હોય તો 12th સ્ટાન્ડર્ડમાં તમારું ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 જે આવતું હતું
એ આ ડિઝોલ્યુશન ઓફ પાર્ટનરશિપ પર હતો. રિકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશિપ ચેપ્ટર 4 નું ટાઇટલ 12th સ્ટાન્ડર્ડનું ભાગીદારી પેઢીનું પુનર્ગઠન. એડમિશન ઓફ અ ન્યૂ પાર્ટનર મતલબ નવા ભાગીદારનો પ્રવેશ. એન્ડ રિટાયરમેન્ટ और डेथ ऑफ अ पार्टनर मतलब भागीदारी निवृत्ति अथवा मृत्यु. तो ये जो तीन सिचुएशन है वो है डिसोल्यूशन ऑफ पार्टनरशिप. तो उसकी डेफिनेशन जरा ध्यान से समझ लो. डिसोल्यूशन ऑफ पार्टनरशिप क्या है? तो चेंज इन पार्टनरशिप ड्यू टू एनी रीजन, कोई भी कारण की वजह से अगर पार्टनरशिप में चेंज होता है, देखो चेंज वर्ड इंपॉर्टेंट है, चेंज हो रहा है, देन इट इज कंसिडर्ड एज डिसोल्यूशन ऑफ पार्टनरशिप. जब पार्टनर्स के बीच में कोई भी कारण की वजह से कोई चेंजेस हो रहे हैं तो उसे कहेंगे डिसोल्यूशन ऑफ पार्टनरशिप. ये ध्यान रखना. अब इसका तीन सिचुएशन क्या हो सकते हैं? फॉर एग्जाम्पल जय, वीरू एंड ठाकुर, ये तीन पार्टनर, ये तीनों पार्टनर्स इक्वल प्रॉफिट लॉस डिस्ट्रीब्यूट करते थे 1:1:1. पर अब यहां पे जो जय है वो अपोज करता है, वो बोलता है कि यार सारी मेहनत तो मैं करता हूं गब्बर को मारने के लिए, ठाकुर के तो हाथ ही नहीं है, और वीरू जो है वो तो बसंती के पीछे पड़ा हुआ है, उसका टाइम तो बसंती के पीछे ही होता है वो आम की गुठलियां तोड़ने में, तो मेहनत तो मैं करता हूं. तो यहां पे हम लोग प्रॉफिट एंड लॉस रेशियो, न्यू रेशियो चेंज करते हैं और ये रखेंगे 3:2:1. तो देखो ये ओल्ड रेशियो मतलब जूनू प्रमाण 1:1:1 था, उसको चेंज कर दिया और कर दिया 3:2:1. तो यहाँ पे पार्टनरशिप में चेंज हुआ इंटरनली कि पहले 1:1:1, इसकी जगह पे अब 3:2:1. तो ये चेंज इन पार्टनरशिप हुआ, तो इसे हम कहेंगे डिसोल्यूशन ऑफ पार्टनरशिप, भागीदारी नु विसर्जन. दूसरा एक एग्जांपल है यहाँ पे एडमिशन ऑफ अ न्यू पार्टनर, मतलब जय, वीरू और ठाकुर, ये तीन पार्टनर तो थे ही. अब उसके अंदर बसंती ये एक एज एन एडिशनल पार्टनर एंटर हो रही. तो ऑब्वियस है कि पुराने वाले रिलेशन ये तीन पार्टनर्स के बीच में थे, अब बसंती के ऐड होने से न्यू पार्टनरशिप ये चार लोगों के बीच में बनेगी. तो यहां पे भी पार्टनरशिप में चेंज हुआ, पार्टनरशिप के इंटरनल रिलेशनशिप में चेंज हुआ, तो उसे भी हम कहेंगे डिसोल्यूशन ऑफ पार्टनरशिप. और तीसरा है रिटायरमेंट और डेथ ऑफ अ पार्टनर. अब यहां पे ऐसा है कि भी जय जो है उसकी डेथ हो जाती है या फिर वो रिटायर हो जाता है, तो यहां पे जो पुरानी रिलेशनशिप थी जय, वीरू, ठाकुर और बसंती की, वो खत्म होगी और उसकी जगह पे न्यू पार्टनर वीरू, ठाकुर और बसंती ही रहेंगे. तो यहाँ पे कोई पार्टनर के रिटायरमेंट या डेथ की वजह से भी पार्टनरशिप में चेंज हुआ, तो उसे भी हम कहेंगे डिसोल्यूशन ऑफ पार्टनरशिप. तो आपको मेन याद क्या रखना है, तीन रीजन है, पर यहाँ पे डेफिनेशन क्या होगी, चेंज इन पार्टनरशिप ड्यू टू एनी रीजन, कोई भी कारण. अब ये रीजन कौन से हो सकते हैं, चेंज इन पार्टनरशिप कहो या रिकंस्ट्रक्शन ऑफ पार्टनरशिप, एडमिशन ऑफ अ न्यू पार्टनर या तो रिटायरमेंट और डेथ ऑफ अ पार्टनर. चलिए डिसोल्यूशन ऑफ पार्टनरशिप, ये वाले पॉइंट में किसी को कोई कंफ्यूजन है? कोई भी कंफ्यूजन या डाउट है तो हाथ ऊपर कर सकते हो. समझ में आ गया हो तो थम्स अप कर दोगे, ओके कर दोगे, चैट में ओके लिख सकते हो, थम्स अप कर सकते हो. किसी को भी डाउट हो तो तुरंत हाथ ऊपर करना, तो मैं आपको अनम्यूट करूंगा, आप अपना डाउट पूछ सकते हो, या पूछने में थोड़ी हिचकिचाहट होती हो तो चैट में भी लिख सकते हो, डोंट वरी. चलिए मेजोरिटी के यहाँ पे थम्स अप आ गए, ओके ठीक है. चलिए तो अब हम लोग बात करते हैं डिसोल्यूशन ऑफ पार्टनरशिप फॉर्म. देखो पार्टनरशिप का डिसोल्यूशन वो देख लिया, अब पार्टनरशिप फॉर्म के डिसोल्यूशन की बात होगी. तो देखो व्हेन पार्टनरशिप फॉर्म, मेन वर्ड ये है, क्लोज डाउन इट्स बिजनेस ऑन परमानेंट बेसिस. परमानेंट बेसिस मतलब हमेशा हमेशा के लिए अपना बिजनेस बंद कर देते हैं, तो उसे कहेंगे डिसोल्यूशन ऑफ पार्टनरशिप फॉर्म, क्योंकि पार्टनरशिप फर्म ने अपना बिजनेस हमेशा के लिए बंद कर दिया. तो when partnership firm closed out its business on permanent basis, then it is known as dissolution of partnership firm. ये बहुत सिंपल सी और प्रैक्टिकल डेफिनेशन है, तो आप ये याद रख सकते हो. सेकंड वाली डेफिनेशन इतनी इंपॉर्टेंट नहीं है, बट मैंने सभी डेफिनेशन इसलिए कवर की है
कि अगर आपको एमसीक्यू में कोई भी तरह से पूछे तो आपका नॉलेज सभी लेवल पे बेस्ड होना चाहिए। तो दूसरा है व्हेन रनिंग फॉर्म एंड इट्स बिजनेस एक्टिविटी आर क्लोज्ड, मतलब जो चालू फॉर्म है वो चालू फॉर्म और उसकी जो एक्टिविटी चालू है वो सब बंद हो जाती है, मतलब गोल घूम के क्या हुआ, बिजनेस बंद हो गया, तो उसे कहेंगे डिसॉल्यूशन ऑफ पार्टनरशिप फॉर्म। जबकि थर्ड डेफिनेशन ये थोड़ी इंपॉर्टेंट है, पहली डेफिनेशन वेरी इंपॉर्टेंट, मोस्ट इंपॉर्टेंट, थर्ड नंबर की डेफिनेशन थोड़ी इंपॉर्टेंट है। When except one partner, all partners get separated from the firm. It is dissolution of partnership firm. देखो यहाँ पे ये एक पार्टनर है ए, एक्चुअली में चार पार्टनर थे ए बी सी डी, अब यहाँ पे ए को छोड़ के ये बी सी डी तीनों पार्टनर्स के बीच में झगड़ा हो जाता है और ये तीनों फर्म छोड़ के चले जाते हैं। फर्म बंद नहीं हो रही है दोस्तों, फर्म छोड़ के बी सी डी चले जा रहे हैं, ए अभी भी बिजनेस में है, तो हम इसे भी डिसोल्यूशन ऑफ पार्टनरशिप फॉर्म कहेंगे। क्यों? हैंड रेज कर सकते हो तो मैं उसको अनम्यूट करूंगा। क्या कहा, ए बी सी डी चार लोग थे, उसमें से ए जो है वो बिजनेस में है, वो नहीं जा रहा है, पर बी सी डी फॉर्म छोड़ के चले जा रहे हैं, तो हम उसे भी डिसोल्यूशन ऑफ पार्टनरशिप फॉर्म कहेंगे इवन दो कि बिजनेस चालू है। ऐसा क्यों बताओ, धनेशन वांट्स टू नो, हैंड रेज कर सकते हो। ओके, आलिया ने हैंड रेज किया है। बोलो सर वो अकेला है तो फिर सोल प्रोप्राइटरशिप हो जाएगा ना? बिल्कुल सही, बिल्कुल बढ़िया, बहुत प्रैक्टिकल सी बात है कि सर ए बी सी डी में से बी सी डी चला गया, अभी ए बचा, पर ए बचेगा तो अकेला पर्सन बचा, अकेला पर्सन बचेगा तो वो हो जाएगी सोल प्रोप्राइटरशिप, एकाकी मालिकीनी पेढ़ी। तो सोल प्रोप्राइटरशिप जो है सिंगल पर्सन के बिजनेस, उसको पार्टनरशिप कैसे कह सकते हैं, समझ में आ रहा है? इसीलिए अगर एक पार्टनर को छोड़ के बाकी के सारे पार्टनर्स फर्म छोड़ के चले जाते हैं तो उसे भी हम लोग डिसोल्यूशन ऑफ पार्टनरशिप फर्म ही कहेंगे। चौथी डेफिनेशन जो है वो एक्चुअली में पार्टनरशिप एक्ट की है, अदरवाइज डेफिनेशन इतनी इंपॉर्टेंट नहीं है, बट एक्ट के अंदर ये डेफिनेशन लिखी है जो कि क्या है, एज पर सेक्शन 39, सेक्शन आप चाहो तो याद रख सकते हो, शायद एमसीक्यू में काम लगे, ऑफ इंडियन पार्टनरशिप एक्ट। पार्टनरशिप एक्ट कौन से साल का था, पता हो तो चैट में लिखो जल्दी से। पार्टनरशिप एक्ट कौन सा है, प्रिविलिंग पार्टनरशिप एक्ट इंडिया में कौन सा चल रहा है, चैट में लिखना है। यस, धैर्य का आंसर सही आ गया है, बिल्कुल सही, बहुत सारे स्टूडेंट्स के आंसर आए, सही आंसर आ रहे हैं, बिल्कुल सही, बिल्कुल सही, सबके आंसर सही है। 1932 सबके आंसर सही है। चलो 1932 इंडियन पार्टनरशिप एक्ट 1932 के सेक्शन नंबर 39 में ये डेफिनेशन लिखी है जिसमें कहा है व्हेन ऑल पार्टनर्स गेट सेपरेटेड, मतलब सभी पार्टनर एक दूसरे से सेपरेट हो जाते हैं, अलग हो जाते हैं, कैसे, थ्रू डिसोल्यूशन ऑफ फर्म, मतलब फर्म का डिसोल्यूशन करके सभी पार्टनर्स अलग हो जाते हैं जिससे कि उनके रिलेशनशिप एंड हो जाते हैं, दैट ब्रिंग्स एन एंड टू देयर पार्टनरशिप, तो उसे कहेंगे डिसोल्यूशन ऑफ पार्टनरशिप फर्म। अब कितनी बेवकूफी वाली डेफिनेशन है, मतलब ऐसा बोल रहे हैं कि अगर सारे पार्टनर डिसोल्यूशन ऑफ फर्म करके अलग हो रहे हैं तो उसे डिसोल्यूशन ऑफ फर्म कहेंगे, तो यार डिसोल्यूशन करके अलग होंगे तो उसे डिसोल्यूशन ऑफ फर्म ही कहेंगे ना, बट ये डेफिनेशन दी है तो हमें ये याद रखनी है, सेक्शन 39 ऑफ इंडियन पार्टनरशिप एक्ट 1932, जिसमें क्या कहा है, व्हेन ऑल पार्टनर्स गेट सेपरेटेड फ्रॉम द फर्म थ्रू डिसोल्यूशन ऑफ द फर्म which brings an end to their partnership is called dissolution of partnership firm। क्लियर हुआ सभी को? यहां पे हमारा पहला जो टॉपिक है डिफरेंस या फिर इंट्रोडक्शन ऑफ डिसोल्यूशन ऑफ पार्टनरशिप एंड डिसोल्यूशन ऑफ पार्टनरशिप फर्म, ये खत्म हो रहा है। किसी को कोई भी कंफ्यूजन हो तो वो तुरंत बता सकता है। यस, चलो बहुत सारे थम्स अप आ गए, ओके ओके ठीक है, चलिए किसी को कोई डाउट हो तो हैंड रेज। डॉली रेज्ड हैंड, यस डॉली।
डॉली आप अपना डाउट पूछ सकते हो अनम्यूट करने की पता। सर आपने स्टार्टिंग में आपने जो बोला था ना कि ऑनलाइन जो लेक्चर्स अटेंड करे तो उनके लिए कोड आएगा, तो हाँ क्या बोला था? क्योंकि नेटवर्क इशू था वो मैं मेरा। आपको इन्फॉर्म कर दूंगा, डोंट वरी। हाँ जो जी ठीक कोडिंग है। का है वो आपको एक पूरा वीडियो मैसेज भी मैं बना के दे दूंगा, मैडम आपको कांटेक्ट करेंगे, आप सभी को कोड नंबर मिलेंगे, वो कोड नंबर से आपको रजिस्टर्ड करना है, मतलब आपने जो अपना नाम रखा है ना वो कोड के साथ रखना होगा, ताकि मुझे पता चले कि कौन कौन स्टूडेंट्स पढ़ रहे हैं, हमारे बीच में एक इंटीमेसी बने, एक बॉन्डिंग बने, मैं आपको पहचानूं, मुझे पता चले इसलिए। ठीक है, वो मैडम आपको इन्फॉर्म करेंगे, वो तो सिर्फ एक बेसिक इन्फॉर्मेशन थी, कैसे कोड मिल जाएंगे आप लोगों को, रोल नंबर समझ लो, आप स्कूलिंग लेवल पे आप समझो तो रोल नंबर अलॉट होंगे ऐसा समझ लो, और अलग अलग कोर्स आएंगे WS, और ऑनलाइन या मींस O या E करके, ई क्लासेस वालों को ई सीरीज से मिलेंगे। चलिए, तो हम लोग इसके बाद वाला भी जो टॉपिक है इंपॉर्टेंट, वो भी यहाँ पे हम लोग कवर कर लेंगे, जो कि है इसी टॉपिक के ऊपर डिपेंड है। हमने अभी समझा डिसोल्यूशन ऑफ पार्टनरशिप और डिसोल्यूशन ऑफ पार्टनरशिप फॉर्म, तो अब इसी के बेस के ऊपर हम लोग डिस्कस करेंगे इसका डिस्टिंक्शन। अब ये डिस्टिंक्शन जो है ना, डिस्टिंक्शन या डिफरेंस मतलब तफावत, આ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામમાં છે ને ઘણી વખત પૂછાય છે, ઓબ્જેક્ટિવ વાળી એક્ઝામમાં પણ આમાંથી ઘણા બધા પોઈન્ટ કામ લાગશે, જે તમે જોશો તો મેં ઓલરેડી બોલ્ડ અને હાઇલાઇટ કરેલા જ છે, પણ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામમાં પણ 3, 4, 5 માર્ક્સ સુધી આવેલા છે ક્વેશ્ચન, એટલે તમને જો ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ થાય તો બી કામ લાગશે અને ઓબ્જેક્ટિવ માટે પણ કામ લાગશે, એટલે આપણે આ ટોપિક અત્યારે સ્ટડી કરીશું। ચાલો એકવાર પાણી વાણી પી લો, હું પી લઉં। જો તમે બધા ઘરે છો, મને નથી ખબર તમે કેવી રીતે બેઠા છો, ખાતા પીતા ભણો, મને કોઈ જ વાંધો નથી, બસ ભણો, કોન્સન્ટ્રેશન તમારું ભણવામાં હોવું જોઈએ, તમે સાથે નાસ્તો કરતા કરતા બી ભણો છો, कोई જ वांधो नहीं। तो 3 इडियट में कहे ना, सभी जगह ज्ञान मिल रहा है, ज्ञान को उठा लो, आप पढ़ाई करते करो, मस्ती करते करो, मेन चीज मुझे एक ही चीज से कंसर्न है, एक ही चीज से मतलब है कि आपको समझ में आना चाहिए, आपको मजा आना चाहिए और आपको उससे फायदा होना चाहिए, बस दैट्स इट। अब आप किस तरह से लेते हो वो आपके ऊपर डिपेंड है। क्लियर? चल, तो हम लोग समझते हैं डिफरेंस बिटवीन डिसोल्यूशन ऑफ पार्टनरशिप फॉर्म एंड डिसोल्यूशन ऑफ पार्टनरशिप, जो दोनों टॉपिक हमने अभी डिस्कस कर लिए। तो सबसे पहला तो मीनिंग दोनों के समझ लिया, आप उसमें से कोई भी लिख सकते हो। देखो डिसोल्यूशन ऑफ पार्टनरशिप फॉर्म में हमने 3 डेफिनेशन डिस्कस की, आप उसमें से कोई भी लिख सकते हो, पर पहली वाली डेफिनेशन सिंपल है, बढ़िया सी है कि व्हेन पार्टनरशिप फॉर्म क्लोज डाउन इट्स बिजनेस ऑन परमानेंट बेसिस इट इज कॉल्ड डिसोल्यूशन ऑफ पार्टनरशिप फॉर्म, वो लिखना एडवाइजेबल है। ये सेकंड थर्ड आपको अगर याद रहती है, मैंने समझा तो दी, आपको वो याद रहती है तो वो लिखो, कोई फर्क नहीं पड़ता है, जबकि इसमें तो एक ही डेफिनेशन थी, व्हेन there is a change in relationship among partners due to any reason is called dissolution of partnership। अब वो रीजन भी मैंने बता दिए थे, चेंज इन प्रॉफिट एंड लॉस रेशियो, या इसे रिकंस्ट्रक्शन ऑफ पार्टनरशिप भी कह सकते हैं। ठीक है, तो अगर आपको एमसीक्यू में ऑप्शन में चेंज इन P&L रेशियो के साथ साथ अगर ऐसा कुछ दिया है रिकंस्ट्रक्शन ऑफ पार्टनरशिप, तो कंफ्यूज नहीं होना है, उसका मतलब ये हुआ चेंज इन P&L रेशियो, या एडमिशन ऑफ अ न्यू पार्टनर, या फिर रिटायरमेंट और डेथ ऑफ अ पार्टनर। तो मीनिंग में तो आपको ये इतना ही लिखना है, व्हेन देयर इज अ चेंज इन पार्टनर्स और रिलेशन अमंग पार्टनर्स ड्यू टू एनी रीजन। दूसरा पॉइंट है असेट्स एंड लायबिलिटी का, उसका क्या होगा। अब देखो फॉर्म बंद हो जाएगी तो आप सोचो, 12th स्टैंडर्ड में आप लोग पढ़ चुके हो, आप पार्टनरशिप फॉर्म अगर परमानेंट बेसिस पे बंद हो जाती है, चलिए मैं एक थोड़ा रिस्क लेता हूं, मैं यहाँ पे आप लोगों को अनम्यूट करने की परमिशन दे रहा हूं, आप अनम्यूट करके आंसर दे सकते हो। असेट एंड लायबिलिटी का क्या होगा, फॉर्म बंद हो रही है तो इक्वल रेशियो में डिस्ट्रीब्यूट होगा। नो, कौन क्या डिस्ट्रीब्यूट कर देंगे एसेट लायबिलिटी को, एसेट लायबिलिटी सब लोग थोड़ी घर पे ही ले जाएंगे। बिजनेस बंद हो रहा है तो बिजनेस में जो असेट्स पड़ी हुई है उसका क्या करोगे, असेट्स बेच देंगे। हाँ, प्लांट मशीनरी है तो आप घर में तो आधा प्लांट तू लेके जा, आधा प्लांट मैं लेके जाता हूँ, 3:2:1 के रेशियो में ये कार पड़ी है, ये एक टेम्पो है हमारे पास, एक काम कर 3 पार्ट में इंजन तू लेके जा, 2 रेशियो में टायर मैं लेके जाता हूँ, सीट दूसरा एक पार्टनर लेके जाएगा, ऐसा थोड़ी होगा। असेट्स क्या कर दी जाएगी, बेच दी जाएगी,
और लायबिलिटीज पे कर देंगे। तो यहाँ पे देखो, असेट्स आर सोल्ड ऑफ एंड लायबिलिटीज आर पेड ऑफ। असेट्स को बेच देंगे और सारी की सारी लायबिलिटी को पे कर देंगे, क्योंकि बिजनेस फर्म ही बंद हो रही है। पर पार्टनरशिप का डिसोल्यूशन होगा तो असेट्स एंड लायबिलिटीज का रीवैल्यूएशन होगा। पुनः मूल्यांकन खातु તમે આની માટે બનાવતા હતા, આવશે જ આગળ, અહીંયા રહ્યું। तो वो डिसोल्यूशन ऑफ पार्टनरशिप होता है, तो उस केस में रीवैल्यूएशन मींस असेट्स और लायबिलिटी का रीवैल्यूएशन किया जाता है। तो ये याद रखना, इंपॉर्टेंट पॉइंट है और सिंपल सा भी है कि इन डिसोल्यूशन ऑफ पार्टनरशिप फॉर्म असेट्स आर सोल्ड ऑफ एंड लायबिलिटीज आर पेड ऑफ, जबकि इन डिसोल्यूशन ऑफ पार्टनरशिप असेट्स एंड लायबिलिटीज आर रीवैल्यूड। देन बुक्स ऑफ अकाउंट का क्या होगा? तो ऑब्वियस है, फॉर्म बंद कर रहे हैं तो बुक्स ऑफ अकाउंट थोड़ी ओपन रखोगे, बुक्स ऑफ अकाउंट्स भी क्या हो जाएंगे? बंद हो जाएंगे। तो देखो, मेन वर्ड मैंने ऑलरेडी हाईलाइट कर दिया है कि डिसोल्यूशन ऑफ पार्टनरशिप फॉर्म है तो बुक्स ऑफ अकाउंट्स क्लोज हो जाएंगे, बंद हो जाएंगे। जबकि डिसोल्यूशन ऑफ पार्टनरशिप हुआ है, मतलब पार्टनरशिप के रिलेशन चेंज हुए, बिजनेस बंद नहीं हुआ है, तो फिर बुक्स ओपन रहेंगे। तो बहुत सिंपल है, बुक्स ऑफ अकाउंट डिसोल्यूशन ऑफ पार्टनरशिप फॉर्म में क्लोज हो जाएंगे, डिसोल्यूशन ऑफ पार्टनरशिप में बुक्स ऑफ अकाउंट्स विल रिमेन ओपन, मतलब ચોપડા કન્ટિન્યુ રહેશે। કયું અકાઉન્ટ બનાવાશે? મીન્સ અકાઉન્ટ પ્રિપેર્ડ। તો डिसोल्यूशन ऑफ पार्टनरशिप फॉर्म में रियलाइजेशन अकाउंट बनाया जाता है। તમને કદાચ ગુજરાતી નામ યાદ હોય, માલ મિલકત નિકાલ ખાતું યાદ છે? બહુ જ બધા વર્ષો પહેલા ટીપુ સુલતાનના જમાનામાં 12th સ્ટાન્ડર્ડ માં પાર્ટ 1 માં તમારું 7th ચેપ્ટર આવતું હતું, એમાં હતું આ, યાદ છે? Yes, sir. Yes, sir. Yes, sir. તો કયા જમાનાની વાત કરો? તમે અત્યારે સેમ 1 નો ક્વેશ્ચન યાદ નહીં હોય તો તમે તો 12th સ્ટાન્ડર્ડ પર જતા રહો છો। પણ બહુ સિમ્પલ ની વાત છે, અને યાદ નહીં હોય તો ટેન્શન ના લેશો, આ ચેપ્ટર એની જ ઉપર છે, એમાં બધી જ વસ્તુઓ રિકોલ કરાવી દઈશ। तो रियलाइजेशन अकाउंट बनाया जाता है डिसोल्यूशन ऑफ पार्टनरशिप फॉर्म में। पर डिसोल्यूशन ऑफ पार्टनरशिप होती है, मतलब તમે યાદ કરો તો एडमिशन ऑफ अ न्यू पार्टनर, रिटायरमेंट, भागीदारનો प्रवेश, निवृत्ति, ये वाला एग्जांपल याद करो, तो उसके अंदर रिवैल्यूएशन अकाउंट बनाया जाता था। पुनः मूल्यांकन खातु, गुजराती नाम તમને याद હોય तो पुनः मूल्यांकन खातु, इंग्लिश में उसको कहते हैं रिवैल्यूएशन अकाउंट। तो यहाँ पे रियलाइजेशन अकाउंट बनाया जाता है, यहाँ पे बनाया जाता है रिवैल्यूएशन अकाउंट। अब मैं आपका एक नॉलेज टेस्ट करता हूं, देखते हैं कौन सही जाता है। जीतने वाले को मैं रिवॉर्ड दूंगा, कैश प्राइज दूंगा, बट देखो ये एमएस यूनिवर्सिटी की एग्जाम नहीं है, गूगल नहीं करना है, ठीक है? ऑनेस्टली आंसर देने की कोशिश करनी है। 20 सेकंड का टाइम दूंगा। रियलाइजेशन अकाउंट और रिवैल्यूएशन अकाउंट कौन से टाइप के अकाउंट है? एमसीक्यू में आ सकता हूं, गिन के लिख लो, इंटरनल एग्जाम में ये क्वेश्चन निकलने ही वाला है। रिवैल्यूएशन अकाउंट एंड रियलाइजेशन अकाउंट आर विच टाइप ऑफ अकाउंट? Real. एक आंसर आ गया है रियल, नॉमिनल, पर्सनल, નોમિનલ नॉमिनल, બધા આન્સર આપી દો, ત્રણે આન્સર આપી દો, એક તો નીકળશે। जय माता जी। चलिए, टाइम अप हो गया है। इसका आंसर, अगर कोई स्टूडेंट हमारे सारे सेशंस देखता है एप्लीकेशन में से आगे के, तो आगे के सेशन में कवर हो ही रहा है, तो आपको कोई टेंशन नहीं लेना है। बट यहाँ पे भी मैं आपको बता दूं कि ये जो रियलाइजेशन अकाउंट है एंड रिवैल्यूएशन अकाउंट है, दे बोथ आर नॉमिनल अकाउंट। नॉमिनल अकाउंट नो मतलब उपज અને ખર્ચના ખાતા, गुजराती नाम कहिए तो ये नॉमिनल अकाउंट में आते हैं। एमसीक्यू के लिए मोस्ट इंपोर्टेंट क्वेश्चन है, 90% चांसेस है कि आएगा। ऐसे सर एक्सप्लेन दो ना, सॉरी, एक्सप्लेनेशन दो। किस चीज का? ये मैंने कहा Real- देखो, मैंने कहा कि आगे के टॉपिक में आने ही वाला है, कि मैंने बीच में आपको आपका नॉलेज टेस्ट करने के लिए पूछा। अब इसका जो पूरा एक्सप्लेनेशन है वो आगे के टॉपिक में ही आने वाला है, तो उस वक्त मैं करवाऊंगा, डोंट वरी। वरना क्या होगा, ये मेन टॉपिक आपका ये समझ में नहीं और आगे के टॉपिक पे शिफ्ट हो जाओगे। वो आगे के टॉपिक में आने ही वाला है। रियलाइजेशन के अकाउंट के ऊपर एक पूरी शॉर्ट नोट है, ठीक है? तो उसमें आपको क्लियर हो जाएगा, समझाया मैंने
कि क्यों ये नॉमिनल अकाउंट है। चलिए, और मैंने कहा कि हो सके तो बीच में ऐसे ही अनम्यूट मत कर देना, हैंड रेज कर दो, ठीक है। अभी भी किसी की माइक चालू है, देखो फिर ऐसा होगा ना तो मुझे सबको कंपलसरी म्यूट रखना पड़ेगा। कोई बात नहीं, डाउट हो गए तो हैंड रेज करोगे। और ये जो आपने क्वेश्चन किया है, मिहिर ने आई थिंक क्वेश्चन किया है, तो वो आगे के टॉपिक में, टॉपिक नंबर 4 में हम लोग डिटेल में डिस्कस करने वाले हैं, डोंट वरी। अब बात होती है एग्जिस्टेंस ऑफ फर्म की। तो ऑब्वियसली बिजनेस बंद हो रहा है तो उसका एग्जिस्टेंस थोड़ी चालू रहेगा, तो एग्जिस्टेंस क्या हो जाएगा, सीज हो जाएगा। सीज का मतलब स्टॉप या एंड, मींस फर्म सीजेस या स्टॉप्स और एंड्स इट्स एग्जिस्टेंस। जबकि रिवैल्यूएशन ऑफ पार्टनरशिप होगा तो उसके अंदर बिजनेस बंद नहीं हो रहा है, तो फर्म रिमेन्स इनटू एग्जिस्टेंस। फर्म जो है उसका एग्जिस्टेंस, उसका अस्तित्व वो चालू ही रहने वाला है। एंड आखिरी पॉइंट, इंटरफियरेंस ऑफ कोर्ट, मतलब कोर्ट किस में इंटरफियर करेगी या कर सकती है। तो डिसॉल्यूशन ऑफ पार्टनरशिप फर्म में कोर्ट चाहे तो इंटरफियर कर सकती है, मे इंटरफियर डिपेंडिंग ऑन द सिचुएशन, जो इसके बाद वाले टॉपिक में, टॉपिक नंबर 3 में ये पार्ट आने वाला है कि कोर्ट मे इंटरफियर इन द डिसॉल्यूशन ऑफ पार्टनरशिप फर्म। देखो मे है, कंपलसरी इंटरफियर करेगी ऐसा नहीं है, मे इंटरफियर मे नॉट इंटरफियर डिपेंडिंग ऑन द सिचुएशन। जबकि डिसॉल्यूशन ऑफ पार्टनरशिप में कंपलसरी या कंफर्म इट डज नॉट इंटरफियर, वो इंटरफियर नहीं करने वाली है। तो याद रखना, डिसॉल्यूशन ऑफ पार्टनरशिप फर्म है, कोर्ट में इंटरफियर with the dissolution of partnership form, whereas in case of dissolution of partnership, court does not interfere in the dissolution of partnership. चलिए, किसी को कोई कंफ्यूजन या क्वेरी या डाउट, शंका, कुशंका, लघु शंका कहीं भी ख्याल आया हो तो थम्स अप, कोई पण डाउट हो तो हैंड रेज। नो सर, रामदेव, ओके, कृषा, ठीक है, ओके, बढ़िया है, मेजोरिटी सभी स्टूडेंट्स को समझ में आ रहा है, अच्छी बात है। चलिए, तो वैसे हमारा टॉपिक यहाँ पे आगे, थर्ड टॉपिक, आज पहला दिन है तो नहीं लेते हैं, वैसे हमारा टाइम अभी भी 10 मिनट का बाकी है, पर जनरल डिस्कशन, अगर आपको अब कुछ कंफ्यूजन है तो आप मुझे पूछ सकते हो सके तो अपने वीडियो कैमरास ऑफ मींस ऑन करो, ताकि मैं भी आप लोगों को देख सकूं, आपकी प्यारी सी शक्लें सर दिखाने लायक है नहीं। अनम्यूट करवानी परमिशन આપું છું, એટલે તમારામાંથી કોઈને પણ કંઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો, કંઈ પણ ક્વેરી હોય તો હવે પૂછી શકો છો. ધેટ વિલ બી અવર જનરલ ડિસ્કશન. આ ક્વેશ્ચન ના કરશો, હું તમને પહેલેથી જ કહી રાખું છું. એપ્લિકેશનનો એક્સેસ આજથી બધાનો એક્ટિવ થવાનો શરૂ થશે. મોર ધેન 150 સ્ટુડન્ટ્સ ઓલરેડી જોઈન કરી દીધેલા છે, તો બધાની એક્ટિવ કરવામાં મેડમને થોડોક સમય જશે, બટ એક જ દિવસમાં બધાની થઈ જશે. તમને જે પણ સેશન મળશે એ બહુ જ અલગ રીતના હશે. એક તો તમે આ મારા ઈ ક્લાસીસ લાઈવ અટેન્ડ કરો છો, આ અત્યારે જે મેં ક્લાસ લીધો એનો જ વિડિયો રેકોર્ડિંગ હું તમને એપ્લિકેશન પર આપી દઈશ, એવું નહીં થાય. એપ્લિકેશન પર ઓલરેડી આખું જ આ ચેપ્ટર એપ પર મુકાઈ ગયું છે, એકદમ ટોપિક વાઇઝ ટુ ધી પોઈન્ટ એક્સપ્લેનેશન વાળું. એટલે જે વસ્તુ તમને હું 10 મિનિટમાં તૈયાર કરાવી શકતો હોઉં, એની માટે 1 અવરના સેશન ટાઈમ વેસ્ટ કરતા નહીં આપો. કે હા, આ તમારે આ સેશન બી જોઈતું હોય તો પણ હું મોકલી આપીશ તમને, પણ એની અંદર આપણા ડિસ્કશન હોય, કોઈ કે કંઈ ક્વેશ્ચન કર્યો હોય, વચ્ચે મેં તમને રિફર કરવાનો ટાઈમ આપ્યો હોય, તો એ બધું જ્યારે તમે ફરીથી પ્રેક્ટિસ કરો છો કાં તો પ્રિપેરેશન કરો છો ત્યારે કોઈ કામનું નથી. એટલે હું તમારો એ રીતનો ટાઈમ વેસ્ટ થવા દેવામાં માનતો નથી. એપ્લિકેશન 1-2 દિવસમાં બધાની એક્ટિવ થશે. ક્લાસરૂમ સ્ટડી પ્રોગ્રામ વાળાને પેમ્પલેટ માટે મેડમ ક્લાસ પર બોલાવશે. એપ્લિકેશન પરથી પણ તમે પેમ્પલેટ ડાઉનલોડ કરી શકશો, સોફ્ટ કોપી, અને જે એપ્લિકેશન થ્રુ ભણે છે એ લોકો પ્રિન્ટ પણ કઢાવી શકશે. અને એમસીક્યુ સેક્શન જે છે એ પણ અપડેટ થઈ, મીન્સ એની પણ 2 દિવસ આપણું ચેપ્ટર ચાલશે, પછી તમારે એમસીક્યુ પણ આગળ પ્રિપેર કરવા હોય તો કરી શકશો. એપ્લિકેશન પર એફએમ સબ્જેક્ટ જે છે એનું પણ આખું યુનિટ 1 મૂકી દીધું છે, બધા જ સેશન. ડીસીએસસી જે સબ્જેક્ટ છે એનું પણ આખું જ યુનિટ મૂકી દીધું છે એડવાન્સમાં. એટલે જે સ્ટુડન્ટ્સને એડવાન્સમાં આગળ તૈયારીઓ કરવી હોય તો
તો એ બહુ જ સરસ રીતે તૈયારી કરી શકશે. બધા જ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફીચર્સ આપેલા છે અને હજુ ઘણા બધા ફીચર આપણી ટેકનિકલ ટીમ બનાવી રહી છે, ડેવલપ કરી રહી છે. તો એનો તમને બહુ જ જબરજસ્ત સ્ટડીમાં એડવાન્ટેજ મળશે જ. હવે આ પોઈન્ટ સિવાય તમારા માઇન્ડમાં કોઈ ડાઉટ હોય તો કહેજો. હા, બીજું એક વસ્તુ કહી દઉં. સર, આ કરાયું એને તમારે નોટબુકમાં લખવાનું છે ભાઈ. જે પણ ટોપિક ચાલે એ બધા જ તમારે નોટબુકમાં એક વાર લખવા. હું તમને 4 5 વાર લખો એવું નહીં કહું. હા, 2 વાર 3 વાર વિડીયો પરથી એપ્લિકેશનમાંથી આ વિડીયોઝ જોજો. હા, 2 વાર લખો 4 વાર લખો બધું નથી કરવાનું. એક વાર નોટ ડાઉન કરવાનું. ટોપિક વાઇઝ તમને પેમ્પલેટમાં બધું જ આપેલું છે. ટોપિક 1, ટોપિક 2, 3, 4 કોઈ અનનેસેસરી કચરાપટ્ટીમાં આપી જ નથી. એટલે જેટલું આપ્યું છે પરફેક્ટ લખવાનું જ છે એક વખત. ચાલો, હવે કોઈ ડાઉટ હોય તો પૂછવાનું શરૂ કરો. જેનું માઇક એમનેમ ચાલુ થઈ ગયું છે બંધ કરી દો. છે ને? ચાલો, કોઈને કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. સર બોલો. સર ફર્સ્ટ યર તો બરાબર છે. સેકન્ડ યરમાં અમે જે સબ્જેક્ટ સિલેક્ટ કરીએ તમે બધા જ સબ્જેક્ટનું ભણાવશો કે ભાઈ સિલેક્શનના આધારે અમારે કેવું પડે પહેલા? એ તમને સેકન્ડ સેમિસ્ટર વખતે ગાઈડ કરીશું. બધું જ ઇન્ફોર્મેશન આવશે. તમે બહુ વધારે એડવાન્સ ચાલી રહ્યા છો. હજુ ફર્સ્ટ સેકન્ડ ના સર, એકચ્યુઅલી એમાં શું છે, મારા જોબ સાથે છે તો મારે આના પર ડિપેન્ડ રહેવાનું છે એવું છે. કોઈ વાંધો નહીં. અમે તમને બધું ગાઈડ કરીશું. એમાંથી કઈ કઈ વસ્તુ અમે તમને પ્રોવાઈડ કરીશું બધું જ મેન્શન થઈ જશે અને ઓલમોસ્ટ બધી જ વસ્તુ અમે પ્રોવાઈડ કરવાના છે. ડોન્ટ વરી. તમે આવતા વર્ષે આવશો ત્યાં સુધીમાં તો આપણી એપ પણ બહુ બધા અલગ લેવલ પર પહોંચી ગઈ હશે. એટલે ઘણું બધું તમને મળશે અને લગભગ અમારો ટાર્ગેટ, જો અમારો એક પર્પઝ એવો છે, સમજી લેજો, સોશિયલ કોઝ છે કે મેક્સિમમ સ્ટુડન્ટ્સને સારી ક્વોલિટીનું એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનું, જેટલી પોસિબલ બને એટલી ઓછી ફીસ પર. કદાચ જે સ્ટુડન્ટ્સ બહારના છે, બીજે કશે કદાચ ભણ્યા હોય, ના ભણ્યા હોય, તમારા ફ્રેન્ડ્સ હશે તો કદાચ તમે કોઈકના ને કોઈકના ઓનલાઈન લેક્ચર્સ જોયા જ હશે. આઈ એમ શ્યોર, કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી કદાચ એક્ઝામ વખતે યુટ્યુબ પર અમુક કોચિંગના કદાચ તમે વિડીયો જોયા હોય, આઈ ડોન્ટ નો. ઘણા બધા ક્લાસીસ વાળાએ તો વિડીયો યુટ્યુબ પર કેવા નથી મૂકતા, કારણ કે મૂકે તો ખબર પડી જાય કે ક્વોલિટી ઓફ એજ્યુકેશન કેવું છે. જ્યારે હું એવું માનું છું કે સ્માર્ટ સ્ટુડન્ટ્સ હોય અને કોમર્સના હોય એટલે સ્માર્ટ હોવા જ જોઈએ, કે તમે કમ્પેર કરો. પેલું એરટેલ વાળી છોકરી કહે છે ને, સબ કુછ ચેક કરો ફિર સહી ચુનો. તમે બધું જ ચેક કરો અને પછી તમે જોશો તો તમને આપણો પર્પઝ ક્લિયર થશે. જે સ્ટુડન્ટ્સ મને ઓળખે છે, મારી સાથે ભણેલા છે, એમને તો ખબર જ છે કે આપણો પર્પઝ એવો છે કે સારી ક્વોલિટીનું એજ્યુકેશન મેક્સિમમ બધા જ સ્ટુડન્ટ્સને કોમર્સ સ્ટ્રીમમાં આપવું. આપણી સ્પેશિયાલિટી કોમર્સ સ્ટ્રીમ જ છે. મારે બીજી કોઈ જ સ્ટ્રીમમાં જવું નથી. ઘણી બધી ઓફર્સ ઓલરેડી આવી ગઈ છે. અનએકેડમી વાળા પણ કોન્ટેક્ટ કરી ચૂક્યા છે. બટ મારો ગોલ જે છે એ અલ્ટિમેટ છે કે કોમર્સ સ્ટ્રીમમાં ધી બેસ્ટ ક્વોલિટીનું એજ્યુકેશન બધા જ સ્ટુડન્ટ્સને, ગમે ત્યાં રહેતા હોય. અત્યારે આપણી પાસે છે ને જુનાગઢ ને ઉના, એટલે અહીંયાથી લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 400 કિલોમીટરની આજુબાજુ દૂર છે. એ બધા સ્ટુડન્ટ્સ પણ આપણી પાસે એજ્યુકેશન લઈ રહ્યા છે. એટલે કોઈ પણ પ્લેસ બેરિયર ના બને, સમય બેરિયર ના બને, પૈસા બેરિયર ના બને અને તમારું રિઝલ્ટ અને નોલેજ જબરજસ્ત વધે. એ મારો ગોલ છે. એટલે તમે જે ક્વેશ્ચન કર્યો હોય કે સેકન્ડ યરમાં પણ તમને અમે સબ્જેક્ટ સિલેક્શનની પણ ઇન્ફોર્મેશન આપીશું, કયા કયા સબ્જેક્ટ ઓપ્શનમાં મળે છે તે પણ કહીશું, અમે કયા કયા સબ્જેક્ટનું કન્ટેન્ટ પ્રોવાઈડ કરીશું, એ બધી જ માહિતી તમને મળી જશે એડવાન્સમાં. બરાબર? તમારે સબ્જેક્ટ સિલેક્શન કરવાનું આવશે અને એટલીસ્ટ 1 મહિના પહેલાથી તમને મળી જશે. થેન્ક યુ સર. ચાલો, બીજા કોઈને બીજો કોઈ ડાઉટ? બધા જ ટીચર આ રીતે ભણાવશે, લાઈક તમે ભણાવો છો એવી આપણે જો રીતે? તમને એક વસ્તુ કહી દઉં, આ ઈ ક્લાસીસ જે છે ને અકાઉન્ટ સબ્જેક્ટના છે. બીજા બધા ટીચર પણ એમના રીતે બેસ્ટ ઓનલાઈન અત્યારે ભણાવશે અને પછી જે છે ને એ ઓફલાઈન, જો તમે કદાચ ક્લાસરૂમ સ્ટડી પ્રોગ્રામમાં જોઈન કરવાના હોવ કે કર્યું હોય તો તમને એ ઓફલાઈન ક્લાસ પર આવીને જ ભણવાનું છે. એક વસ્તુ બેઝિક ધ્યાનથી સમજી લેજો. આજે આપણા ઈ ક્લાસીસ જે છે એ આખી મારી સ્ટુડિયો સેટઅપ કરેલી છે. એ 6 સિસ્ટમ એક સાથે ઓપરેટ થાય છે. તમે અત્યારે ઝૂમ પર ભણી રહ્યા છો, પણ તમે કદાચ ઝૂમ પર બીજા કોઈ લેક્ચર્સ અટેન્ડ કરેલા હોય, બીજા કોઈ ક્લાસના, સ્કૂલના, XYZ ના, તો તમે જોશો તો એના કરતાં બહુ અલગ એક્સપિરિયન્સ છે. આખું પર્સનલાઇઝ્ડ કરાવેલું છે મેં. અમારી સિસ્ટમો, અમારી એપના ફીચર્સ બધું મર્જ કરાવેલું છે. એટલે એ જે ફીચર્સ છે ને એ સમજવામાં, શીખવામાં એટલે ટેક્સ લોટ ઓફ ટાઈમ. કોઈ નોર્મલ પર્સન માટે સમજવું, શીખવું, કારણ કે આ બધું મારું જાતે ડેવલપ કરેલી વસ્તુઓ છે. એટલે એ વસ્તુમાં હું તમને
બાકીના જે સબ્જેક્ટ છે એના વિડીયોઝ, એક વસ્તુ સાંભળજો, વિડીયોઝ રેકોર્ડિંગ કરીને હું જ આપીશ. એટલે કે ડીસીએસસી છે કાં તો એફએમ છે કે જે પણ સબ્જેક્ટ છે એના બધા વિડીયો સેશન આ જે તમે ભણો છો, કાં તો કદાચ તમે સેમ 1 ના વિડીયોઝ જોયા હોય યુટ્યુબ પર જે અવેલેબલ છે તે, ના જોયા હોય તો જોઈ લેજો. એ રીતે બધા જ સબ્જેક્ટના વિડીયો સેશન તો હું પ્રોવાઈડ કરીશ જ. અને બીજા બધા સબ્જેક્ટ ટીચર પણ એમના બેસ્ટ લેવલનું, કદાચ એવું થશે કે તમને ડિજિટલ ક્લાસરૂમ નહીં દેખાય પણ ભણાવશે આ જ ક્વોલિટીનું. બરાબર? આઈ થિંક કાવ્યાએ ક્વેશ્ચન કર્યો હતો. અચ્છા, હા સર. ઓકે. એટલે તમે ભણવાની મેટરમાં કોઈ પણ ચિંતા ના કરશો. બધા જ સબ્જેક્ટના વિડીયો એપ્લિકેશન પરના સેશન્સ મારા મળશે. અને એ સિવાય અલગ અલગ જે ફેકલ્ટીઝ છે, હેમંત સર છે, ચિરાગ સર છે, પ્રિન્કલ સર છે, એ બધાના એજ્યુકેશન પણ તમને એક્સિલન્ટ વે પર જ મળવાના છે. એટલે તમને તો અમે સોરી હા બોલો. અમે એપ્લિકેશન સિલેક્ટ કરી છે, તો અમને કોઈ ડાઉટ આવશે તો કેવી રીતે પૂછવાનો પછી? જો 99% તો ડાઉટ નહીં આવે, એ રીતના સેશન છે. પણ તમે ઈ ક્લાસીસમાં હશો, હું તમને ઈ ક્લાસીસ રેકમેન્ડ એટલા જ માટે કરતો હોઉં છું દરેક સ્ટુડન્ટને કે તમે એક વખત અમારા કોન્ટેક્ટમાં આવો, અમારા ટચમાં આવો. જે પણ કોઈક એમએસ યુનિવર્સિટીની અપડેટ્સ હોય તો અમે બધું પાસ ઓન કરી શકીએ. અને એ સિવાય તમને નંબર મળશે, એટલે કોઈ પણ ડાઉટ કે ક્વેરી હોય તો તમે એની ઉપર ઇન્ફોર્મ કરી શકશો. ડાઉટ સોલ્વિંગ સેશન પણ રાખીશું. પણ 99% તમને ડાઉટ આવે જ નહીં. કારણ કે છે ને, જો એક વસ્તુ ધ્યાનથી સમજો, અમે જ્યારે પણ જે પણ કન્ટેન્ટ હું બનાવું છું ને, તો એવું ધ્યાન રાખું છું કે હું મારા એંગલથી નહીં, સ્ટુડન્ટના એંગલથી વર્ક કરતો હોઉં છું. કે હું સ્ટુડન્ટ હોઉં તો મને શું તકલીફ પડી શકે. આટલા વર્ષોથી હું ભણાવું છું સ્ટુડન્ટ્સને, તો સ્ટુડન્ટ્સને શું ડાઉટ્સ નીકળતા હોય છે તે ડાઉટ્સને મેં ઓલરેડી કવર કરી દીધા હોય. એટલે 99% તમને ડાઉટ આવશે જ નહીં. સ્ટીલ 1% દરેક સ્ટુડન્ટ અલગ છે, યુનિક છે. તમને કોઈક ને કંઈક ક્વેરી કે કન્ફ્યુઝન આવી શકે છે, તો તમે અમને જે નંબર પ્રોવાઈડ કરીશું એના ઉપર પૂછી શકશો. એ તમારા ડાઉટ્સ પણ સોર્ટ આઉટ થઈ જશે. અને ક્લાસરૂમ સ્ટડી પ્રોગ્રામમાં જોઈન કરો છો તો ક્લાસરૂમમાં સર મળવાના જ છે. એક્ટિવિટી બેઝડ લર્નિંગ થવાનું છે, તો તમને મજા પણ આવશે. અને એપ્લિકેશન છે તો પણ તમને બધું મળવાનું છે, ડોન્ટ વરી. યસ, ધ્રુમિલ દેસાઈ હેન્ડ રેઝ કર્યો છે, બોલો. સર અત્યારનો ટાઈમ આ 4 થી 5 માં છે, તો કોલેજના લેક્ચર છૂટી જાય છે, તો એનું કઈ સોલ્યુશન? ખાલી 2 દિવસ માટે જ છે, પછી તમારું શેડ્યુલ અલગ હશે. આ જે ડેમો સેશન છે ને, એટલે આ 2 દિવસ માટે 4 o'clock રાખ્યો છે. એટલા જ માટે રાખ્યો છે કે તમે પેલું 4 વાગ્યાની એક્ઝામ લખવાનો ટાઈમ સેટ થયેલો છે ને, કે ભાઈ 4 વાગે અમે બેસી શકીએ છીએ, એટલા માટે મેં 4 વાગ્યાનો ટાઈમ રાખ્યો છે. પછીનું શેડ્યુલ અલગ હશે મંડે થી, એ તમને મળી જશે. ઓકે સર. બીજા કોઈને બીજું કોઈ કન્ફ્યુઝન? ઓકે, આઈ થિંક કે કોઈને કોઈ ડાઉટ નથી. અને આઈ એમ શ્યોર કે તમને મજા પણ આવી હશે, એક્સપિરિયન્સ પણ સરસ મળ્યો હશે. તો મારી એક રિક્વેસ્ટ છે કે તમારા જે પણ કોઈ ફ્રેન્ડ્સ હોય, જે પણ કોઈ કોન્ટેક્ટ્સ વાળા હોય, તો એ લોકોને પણ તમે રેકમેન્ડ કરી શકો છો. તમે આ જોયું, તમે બીજા કોઈ 4-5 ક્લાસીસ તમારા કોન્ટેક્ટમાં હોય, ધ્યાનમાં હોય, તો ત્યાં પણ જોજો, કમ્પેર કરજો. સારું લાગે તો તમારા બધા ફ્રેન્ડ્સને કહેજો. એવું હશે તો આ લેક્ચરની હું તમને લિંક પણ મોકલી આપીશ. એટલે તમારે તમારા મિત્રો સાથે કમ્પેર કરવું હોય કાં તો શેર કરવું હોય તો આઈડિયા પણ આવે. જો આ રીતનું કોચિંગ છે, આ રીતનો લેક્ચર મેં અટેન્ડ કર્યો છે, તું જ્યાં પણ અટેન્ડ કરતો હોય એનો વિડીયો મને બતાવી. સપોઝ તમારા મિત્રો કશે જતા હોય તો તમે જોઈ શકો છો, કમ્પેર કરી શકો છો. અને એમને તમારું સારું લાગે છે તો એમને રેકમેન્ડ કરજો. ડન? ચાલો, તો સ્ટોપ કરીશું કે બીજી કોઈ ક્વેરી ખરી? મનપ્રીત કૌર, ઓકે. અને બીજું ભાઈ દોસ્તો, ખાસ ધ્યાનથી સાચવજો ભાઈ ઘરે. અત્યારે સેફટીને થોડી પ્રાયોરિટી આપજો. કેસીસ બહુ જ વધારે વધી રહ્યા છે. હા, તમે ભણવાની ચિંતા ના કરશો. એ તો તમને ગમે તે પરિસ્થિતિ આવશે, આપણે એટલા એડવાન્સ લેવલનું વિચારેલું છે. આના સિવાય બી બીજા કોઈ પ્રોબ્લેમ્સ આવે છે તો અમે એનું પણ પ્લાન આઉટ કરીને એના માટેના પણ રસ્તા બનાવી રાખેલા છે. એટલે કોઈ પણ ઇશ્યુ આવશે, તમારી સ્ટડી માટે તમે બેફિકર રહેજો. બહુ જ બધા ફીચર્સ એક્સિલન્ટ, તમારા લેવલ પ્રમાણે તમે કરી શકો પ્રિપેરેશન, એવા છે. એટલે તમને બહુ જ મજા આવશે. તમે સહેજ પણ ચિંતા ના કરશો તમારા ભણવાને લગતી અને એક્ઝામને લગતી. ચાલો, તો અહીંયા આપણે આ સેશનને સ્ટોપ કરીએ છીએ. ગોડ બ્લેસ યુ ઓલ. બાય બાય. બાય સર. કાલે પણ અમારા 4 વાગ્યાનો લેક્ચર રહેશે. બાય આજનો સર. ટાઈમ પણ 4 o'clock નો છે. બાય સર. હા, કાલનો લેક્ચર બાય પણ 4 o'clock નો છે. બાય સર. બાય બાય.
બાય બાય Sir. સર બાય 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 સર સર ગુડ ડે ગુડ ડે